નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં કટોલ મારફતે વિતરણ કરવામાં આવતી ખાંડ અને ઘઉંની ગુણવત્તા અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી છે. ગામના જાગૃત નાગરિક દ્વારા લાઈવ રીતે પથ્થર જેવી સખત ખાંડ તેમજ જીવાણુ નીકળતું ઘઉં જાહેરમાં બતાવવામાં આવ્યું. મળતી માહિતી મુજબ મુરુ ગામના કટોલ સંચાલક સુભાષભાઈ ઠક્કરે જણાવ્યું કે અમને જે માલ આવે છે એનું જ અમે વિતરણ કરીએ છીએ. ઘઉંમાં નાના જીવડા આવે તે અમારાથી નથી. તેમણે વધુમાં કહ્યું કે મુરુ ગામમાંથી કટોલ હવે બંધ કરવાનું છે. આ છેલ્લો મહિનો છે. હવે પછી મુરુ ગામમાં કટોલ નહીં આવે. પરંતુ ગામના લોકોનો આરોપ છે કે લાંબા સમયથી અનાજ અને ખાંડની ગુણવત્તા અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અનાજમાં જીવાણુ અને ખાંડ પથ્થર જેવી સખત હોવાનું આરોગ્ય માટે ગંભીર જોખમ છે, ખાસ કરીને ગરીબ અને મજૂર વર્ગ માટે. જાગૃત નાગરિકે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે અમે અવાજ ઉઠાવીએ તો કટોલ બંધ કરવાની ધમકી આપવામાં આવે છે. સમસ્યા ઉકેલવાને બદલે સેવા બંધ કરવી યોગ્ય નથી. હવે પ્રશ્ન એ છે કે શું કટોલ સુધી પહોંચતા અનાજ ખાંડની ગુણવત્તાની નિયમિત તપાસ થાય છે? જીવાણુયુક્ત અનાજ અને અખાદ્ય ખાંડ માટે જવાબદાર કોણ? ફરિયાદ કરનાર ગ્રામજનોને સાંભળવાને બદલે કટોલ બંધ કરવાનો નિર્ણય કેમ? પ્રશાસન અને પુરવઠા વિભાગે તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરી ગ્રામજનોને ગુણવત્તાવાળું અનાજ પૂરું પાડે તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, कच्छ कैरे टीवी न्यूज, मुरु नखत्राणा. हे कंट्रोल में खाना चाहिए नारेगंज आयो हे कंट्रोल में सरकार खान दे दी अरे खान करना खरेखर हकीकत में खान बंद करना जरूरी है पण एते ज समझी गयो ये कंट्रोल बाटेला ये पण चाहता कि पहला नहीं आई पण ने फेरी आई है करता था हम ये खान हेड़ी जाती थी सेरेरा हेड़ी दोनों कोक बाचके में हुए जरा के कोक बाचके में बड़ा बाचका नेरे करे रिजेक्ट करो खान हां तो छड्डे रखी दे हन खान में कोई पण कहे के तकलीफ थी तो कहीं जवाबदारी रोंदी रखी दे ओए दिया तो खमा नखत्राणा तालुका मुरु गाम में कंट्रोल जी जो को बाटवाणी थी थी इनमें नहरे सगो था खंड नो है सरकार ने खाना चाहिए खरेखर हकीकत में नहरे जड़ो है माहौल नहरो है कंट्रोल हेड़ी होनी खपे ने ही कंट्रोल में खंड दिया नहरो रहा ये खंड में नहरे गन जाए खंड ये सरकार खंडा ले दी. सुमारभाई महेश्वरी नखत्राणा तालुका मुरु गाम थी ने खास करे कंट्रोलनी बात करिए तो कंट्रोलનું પહેલાં પણ મેં વાંધો ઉપાડ્યો હતો. એનું કારણ હતું કે વારંવાર જ્યારે ઘઉં હોય, ચોખા હોય, મીઠો હોય, દાળ હોય, ખાંડ હોય એનામાં આવા જીવાખ નીકળતા હોય, ધનેરિયા આવતા હોય, ખાંડ આવી પલરાયેલી આવતી હોય અને પહેલાં 2-3 વર્ષ પહેલાં પણ મેં વાંધો ઉપાડ્યો હતો કે ભાઈ આવી રીતની કંટ્રોલ લઈ આવતા હો તો તમારી જવાબદારી નથી, તમે નથી કહી શકતા તમે સામે કે ભાઈ આવીને આવી તમે વસ્તુ આપી દો. ત્યાં લોકો ખાય છે, ચોપા નથી ખાતા ને હકીકતમાં અમારી ઘણી રજૂઆત છે આમાં. કંટ્રોલ પહેલાં ન મળતી હતી એના માટે પણ અમે અમારા ગામ લોકોનું ગયા હતા કંટ્રોલ માટે. ઘણી બધી મુરુની કંટ્રોલ ખાવાઈ ગયું છે ને હવે કંટ્રોલ મળે છે તો એકદમ એવી ખરાબ કંટ્રોલ મળે છે. અત્યારે પણ ઘઉંમાં ધાનેરિયા, ચોખામાં ધાનેરિયા જીવાખ નીકળે છે, ખાંડ પલરાયેલી આવે છે ને ત્યાં ભાઈને પૂછા કરી, કંટ્રોલ વેચાણ કરી રહ્યો છે એને પૂછા કરી તો ભાઈ આવી ખાંડ એ કે પહેલાંની પલરાયેલી ને પલરાયેલી અત્યારે મેં કીધું ભાઈ ચોમાસું નથી, ચોમાસું હોય ને પલરાયેલી ખાંડ આવતી હોય ને તો આપણે એમ થાય કે હાલો ઠીક છે કદાચ ચોમાસું હોય. અત્યારે શિયાળાની સિઝનમાં આવી રીતની ખાંડું મોકલાવી દે છે, લઈ આવે છે, પોતાની ભાઈની જવાબદારી નહીં હોય તો એને ખરેખર હકીકતમાં જોવું પડે ને પછી અમે કહીએ એને તો એ કહેશે કે હવે તો અમારું એક જ મહિનું હોય પછી અમે નહીં આવીએ, મુરુની કંટ્રોલ મનાઈ કરી દઈશું, નહીં લઈ આવીએ. ના કરી દેતા હોય પછી અમને એવા ત્રાસ દેતા હોય કે અમે બીજી વાર મુરુની કંટ્રોલ નહીં માંગ કરીએ, ના કરી દઈશું, અમે બીજો લઈ આવશે કંટ્રોલ. ભાઈ તમારે કંટ્રોલ તમે જ દો, સારો દાઈ લઈ આવો, આ માણસો ખાય એવો લઈ આવો, ચોપા ખાય એવો ન લઈ આવો, એવી અમારી રજૂઆત છે ને ખાસ કરી વિનંતી કરું છું આ કંટ્રોલમાં